રાપરની ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા ગ્રામ સ્વરાજ સંઘ નીલપરમાં ભારે વિરોધ બાદ આખરે ધોરણ 1થી લઈને ધોરણ 8 સુધીના પ્રવેશો પુનઃ શરૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ અને ઠાકોર સમાજની રજૂઆતના અનુસંધાને પ્રવેશ પુનઃ શરૂ થઈ શક્યા. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાપરની ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા ગ્રામ સ્વરાજ સંઘ નીલપરમાં ભારે વિરોધ બાદ ધોરણ 1થી લઈને ધોરણ 8ના ધોરણમાં પ્રવેશ પુનઃ શરૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ અશોક રાઠોડ અને કોળી ઠાકોર સમાજની રજૂઆત બાદ આખરે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાપર તાલુકાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ગ્રામ્ય સ્વરાજ સંઘ નીલપર ખાતે આ વર્ષે ધોરણ 1થી 8માં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ સંસ્થાએ એવું કારણ આપ્યું હતું કે આર્થિક ભીંસના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. દરમિયાનમાં રજૂઆત થતાની સાથે જ આખરે આ વખતે પ્રવેશ ચાલુ રાખવામાં આવ્યો છે. પરિણામે કોંગ્રેસના પ્રમુખ રાઠોડે અને અન્ય ઠાકોર સમાજે ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી છે અને પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પુનઃ પ્રવેશ મેળવી લે તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે. રજૂઆત દરમિયાન હરેશભાઈ ઠાકોર, રમેશભાઈ રાકાણી, રાજુભાઈ મકવાણા, રામજીભાઈ રાકાણી, નિલેશભાઈ ડુંગરાણી, રાજેશભાઈ ભૂત, રાજેશભાઈ ઉસેટિયા, દયાભાઈ ગૈડા, ભવાનભાઈ ગૈડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજે રાપર તાલુકા કોળી ઠાકોર સમાજના આગેવાનો સાથે નીલપર ખાતે ચાલી રહેલ ગ્રામ સ્વરાજ સંઘની સંસ્થામાં છેલ્લા કેટલાય સમયથી હમણાં મુદ્દો ચર્ચામાં હતો કે આ સંસ્થા દ્વારા ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું એડમિશન લેવાનું બંધ કરેલ હતું અને આ મુદ્દો થોડા સમયથી ચર્ચામાં હતો. પણ આજે કોળી સમાજના આગેવાનો સાથે રૂબરૂ ટ્રસ્ટીઓને મળીને આ સમસ્યાનું સુખદ અંત આવ્યો છે અને એમને નિર્ણય કર્યો છે કે ધોરણ 1થી 8માં જે વિદ્યાર્થીઓ એડમિશન નહોતા લેતા એના પાછળનું કારણ હતું કે સંસ્થા થોડીક આર્થિક ભીંસમાં છે, પરંતુ ગામની અને આગેવાનોની લાગણીઓને માન આપીને સંસ્થાએ એમના નિર્ણયમાં ફેરફાર કરી અને આજથી જ ધોરણ 1થી 8નું એડમિશન શરૂ કરી દીધું છે, જેથી ગ્રામ સ્વરાજ સંઘની સંસ્થામાં ભણતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને અહીંયાથી જણાવવા માંગીએ છીએ કે આ સંસ્થામાં એડમિશન ચાલુ થઈ ગયેલ હોવાથી આપના બાળકો જો ભણતા હોય તો વહેલી તકે એડમિશન લઈ લો અને સમગ્ર રાપર તાલુકાની જાહેર જનતાને પણ એ આહવાન કરી છે કે સંસ્થા થોડીક આર્થિક ભીંસમાં હોવાના કારણે આપની યથાશક્તિ પ્રમાણે આ સંસ્થામાં આર્થિક યોગદાન પણ આપવા અમે અહીંયાથી અપીલ કરીએ છીએ. ધન્યવાદ.